આમોદ જિલ્લા કક્ષાના 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણીને લઈને દેશભક્તિભર્યું રિહર્સલ, વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ. ભરૂચ જિલ્લાના 77મા પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી આમોદ ખાતે યોજાનાર હોય, તેને લઈને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓમાં તેજી લાવવામાં આવી છે. કાર્યક્રમની સફળતા સુનિશ્ચિત કરવા માટે આજે આમોદ સ્થિત રેવા સુગરના મેદાનમાં વિશાળ અને સુવ્યવસ્થિત રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિહર્સલ દરમિયાન જિલ્લામાંથી પસંદ કરાયેલી વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને શિસ્ત સાથે ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારીથી સમગ્ર મેદાન ઉર્જાભર્યા અને દેશભક્તિપૂર્ણ માહોલથી ગુંજતું બન્યું હતું. સાથે જ જિલ્લા પોલીસ દળ દ્વારા પરેડની સુવ્યવસ્થિત રિહર્સલ કરી શિસ્ત અને સુરક્ષાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે ભરૂચ જિલ્લા પોલીસના ડોગ સ્ક્વોડ દ્વારા વિશેષ અભ્યાસનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રશિક્ષિત શ્વાન, સિલ્કી દ્વારા રજૂ કરાયેલા ડેમોએ ઉપસ્થિત સૌનું ધ્યાન આકર્ષ્યું હતું અને સુરક્ષા તૈયારીઓની મજબૂતી દર્શાવી હતી. રિહર્સલ દરમિયાન રાષ્ટ્રગીતના ગુંજનથી સમગ્ર રેવા સુગર મેદાન દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. આ દૃશ્યોને કારણે ઉપસ્થિત તમામમાં ગૌરવ અને ઉત્સાહની લાગણી જોવા મળી હતી. આ રિહર્સલ પ્રસંગે ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, પ્રાંત અધિકારી, આમોદ જંબુસરના મામલતદાર, નાયબ કાર્યપાલક ઇજનેર રોનકભાઈ શાહ, તાલુકા વિકાસ અધિકારી તેમજ ડી. વાય. એસ. પી. બી. એલ. ચૌધરી સહિત અનેક જિલ્લા કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા હતા. આમોદમાં યોજાનાર જિલ્લા કક્ષાના ભવ્ય પ્રજાસત્તાક દિનના કાર્યક્રમ માટે વહીવટી તંત્ર તમામ રીતે સજ્જ હોવાનું આ રિહર્સલથી સ્પષ્ટ થયું છે.